ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું કોકણી ખુશ્બુ. તો આજે સવારમાં તૈયાર થઈને અંદર જ છે જઈ રહ્યા છે અમે દેવમોગરા ફૂલ ફેમિલી. ફૂલ નથી, અધૂરી ચડતા નથી આવ્યા. તો અત્યારે છે પેટ્રોલ પંપ પર ઇકોમાં જવાના છે. તો અત્યારે ઇકોમાં ગેસ ભરવામાં આવે છે. ટીનુ દીદી હું કહે પહેલી વાર બ્લોગમાં આવ્યા ને પહેલી વાર બ્લોગમાં આવ્યા. તો આજે આપણે બધાને બતાવીશું. આ બાજુ છે કીસુ લોકો. હવે દેવમોગરા જઈને જ મળીશું આપણે. ચાલો તમને બતાવીશું આજે દેવમોગરા, અમારા કુળદેવી, આદિવાસીઓના કુળદેવી બધાને ખબર જ હશે. ચાલો પછી દેવમોગરા જ મળીએ ડાયરેક્ટ. પપ્પા કાં ચાલ્યા આપણે? હા, દેવમોગરા ચાલ્યા. તો આપણે દેવમોગરા જઈને મળીશું ડાયરેક્ટ. ચાલો દેવમોગરાની બહુ નજીક આવી ગયા છે. હવે પહોંચવાના જ છે બે થોડા ટાઈમમાં. કે 6 વાગ્યા થઈ ગયા છે. આપણે નીકળેલા 5:30 વાગે. 4:30 વાગે નીકળેલા. હવે પહોંચવાના છે 6 વાગ્યા. બહુ બધા દેવમોગરા જઈ રહ્યા છે. બધા જેટલા મળે એટલા દેવમોગરા જ જતા છે બધા. આપણે જઈએ હવે દેવમોગરા. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે દેવમોગરા. અત્યારે કાળિયા મામાનું મંદિર પહેલાં ફર્સ્ટ આવે તે અત્યારે આપણે બતાવીએ. અત્યારે અહીંયા નાળિયેર ફરવા ગયા છે પપ્પા લોકો. તો આપણે બી જઈએ. ચાલો બતાવીએ. કૃષ્ણા કંઈ કહેવાનો છે તું? તો ચાલો બતાવીએ. અંદર મંદિરમાં જો લાઈન છે જરાક લાંબી, પણ જોઈએ. આજે બહુ પબ્લિક છે, કારણ કે આજે લાસ્ટ રવિવાર છે. પછી દેવસુતી 11 આવી જશે એટલે દેવ લોકો સૂઈ જશે એટલે મંદિર બંધ રહેશે. એટલે આજે આ લાસ્ટ રવિવાર છે. તો આજે બધા બહુ ભીડ છે. આખા રસ્તે બધા દેવમોગરાવાળા જ મળ્યા છે. જે ભીડ તો થવાની છે, લેટ થવાનું છે. આપણે જોઈએ, બતાવીએ કેવું છે મંદિર એન્ડ બીજું. મંદિરનું દર્શન થઈ ગયું છે. અત્યારે જઈશું દેવમોગરા મેન મંદિરે. આ માણસો મળી ગયા છે. અમને ખબર નહીં હતી કે આ લોકો આવવાના છે. હે હું કેવું? અમને પણ ખબર નહીં હતી કે તમે લોકો અહીં મળશો. એટલે તમારે બરાબર રેડી થઈને એકદમ ટીપ ટોપ. એ કીસુએ બધું લઈ લીધેલું છે આવતાની સાથે. ફાઇનલી પહોંચી ગયા છે દેવમોગરા માતાના મેન મંદિરે. અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. અત્યારે પબ્લિક ઓછું છે, એટલી વાર આપણે દર્શન કરી લઈએ. પછી જોઈએ આપણે બજારમાં ફરીશું. મેન મંદિરમાં જવા માટે બહુ લાંબી લાઈન છે. તો લઈ લીધેલું છે પૂજાનું સામાન અને અત્યારે કરવા જઈ રહ્યા છે દર્શન. લાઈન બહુ લાંબી છે એટલે જલ્દી દર્શન કરી આવીએ આપણે. ભીડ બહુ થવાની છે. મરઘા લઈને આવ્યા છે. આ છે મેન મંદિર. જવા માટે બહુ લાંબી લાઈન છે. તે આપણે હવે જઈએ. પહોંચવાના છે પણ અત્યારે થોડી વાર જ થયેલી છે ઊભા રહ્યા. બીજું તો આજે બહુ ભીડ છે. કીધું તેમ લાસ્ટ રવિવાર છે આજે એટલે
આઈ થિંક દર્શન કરાવશે નહીં, કારણ કે અંદર ફોન લઈ જવાની મનાઈ છે. એટલે આપણને અંદર દર્શન તમને કરાવશે નહીં. અમે તો કરી લઈશું પણ તમને નહીં થશે, કારણ કે અત્યારે ફોન લઈ જવાની મનાઈ છે. દર્શન કરી લીધેલું છે અને અત્યારે કિસ્સો આવ્યો છે નાળિયેર ફોડવા. ફોડી દીધું છે નાળિયેર કિસ્સુએ. કિસ્સુની આંગળીને વાગી ગયું છે થોડુંક. ચુંદડી બાંધવાનું છે આ બાજુ. સિક્કો ચોંટાડવાનો છે. ચાલ કિસ્સુ પહેલા શરૂઆત કરે હે. હા એવું કે જઈ રહ્યા છે બજારમાં. કિસ્સુ બહુ ખુશ છે. બહુ પબ્લિક વધી ગઈ છે અત્યારે. જઈ રહ્યા છે બીજું મંદિર છે, ત્યાં આપણે બતાવીશું કે ત્યાં કેવું છે. જો ફોન અલાઉડ હશે તો. અહીંયા તો દર્શન નહીં કરાવાયા કેમ કે ફોન અલાઉડ નહીં હતો અંદર, પણ અમે દર્શન કરી લીધા છે. તો અત્યારે બતાવીશું બીજું. ચાલુ થઈ ગયું છે બનાવવાનું. ઘણા બધા લોકો આવ્યા છે અહીંયા જ જમણવા, બનાવીને ખાય, રસોઈ કરીને.
અમે અત્યારે ઉપર જવાનું છે, એકદમ ઉપર મંદિર છે એક નાનું, તમારે જોઈશું, બતાવીશું આપણે. આજુબાજુ આખું જંગલ જ છે, જંગલમાં અંદર ઉપર મંદિર છે. હવે જે જમણવાળા બધા રસોઈ કરે છે. એ પેલા ઝાડ પર મધ છે, મધનો પૂળો. હિરણ અમને મળી ગયો છે અહીંયા. દર્શન કરી આવ્યું. બીજું હવે ખાવાનું ને પીવાનું. તો પણ એક મંદિર છે, બહુ ઉપર છે, ટ્રેકિંગ કરીને જવા પડવાનું છે. અહીંયા એક છે નાનું, આપણે જોઈ લઈએ, દર્શન કરી લઈએ. ચોમાસામાં અહીંયાથી બહુ મોટો વોટરફોલ નીકળે. અત્યારે હાલમાં બહુ ઓછું પાણી છે, એકદમ જ ઓછું. કિસુ પૂજા બી કરવા લઈ ગયો. દર્શન કરી આવ્યા છે, એકદમ ઉપર ત્યાં નહીં ગયેલા, એટલે વિડીયો થયો નહીં એનો, પણ અહીંયા જે હતું તે બતાવી દીધું છે. અત્યારે જોઈએ, મમ્મી લોકો ફોટા પાડતા હતા, પપ્પા લોકો ફોન કરવા લાગ્યા છે, જલ્દી આવો. જોઈએ હવે. તો આવી ગયો છે નાસ્તો અમારો. કીધું કરતો છે કે નાસ્તો એ થમ્સઅપ આપવાનો છે. નાસ્તો કરી લીધો છે અમે, મસ્ત પેટ ભરાઈ ગયું છે. તો અત્યારે જઈશું બજારમાં ફરવા, આપણે બતાવીશું દેવ મોગરાનો બજાર. ખાસ કરીને ઓઢણીઓ બહુ મસ્ત મળે અહીંયા, મોંઘી બી બહુ, મોંઘી પણ બહુ. જોઈએ આપણે એક બસ લેવાની છે મારે નાની, પ્રોજેક્ટમાં મૂકવાની, મોડેલમાં મૂકવાની છે. તો ચાલો જોઈએ મળે કે નહીં. બહુ બધી શોપિંગ. કિસુએ શું લઈ લીધું?
A few moments later. ફાઇનલી બધું પતી ગયું છે ફરવાનું બજારમાં. બીજું પહેલાં પછી તો ગયા જ નથી. અત્યારે જવાના આપણે ઘરે. આટલું જ જોવાના જે મોગરા જે જોઈ લીધું. બધું લઈ આવ્યો છે. વરસાદ આવવાનો થયો છે. આપણે અહીંયા કદાચ વરસાદ આવતો હશે ગોલાણમાં, પણ અહીંયા દેવમોગરામાં નથી. ઓછો જ છે. ઓછો જ એટલે કે છે જ નહીં, અંદર અંદર કરે છે. આજે તાપ જરા જ નહીં હતો એટલે સારી મજા આવી ફરવામાં. એન્ડ બહુ ઓછી ક્લિપ લીધી છે કારણ કે ફેમિલી જોડે થોડુંક એન્જોયમેન્ટ કરતા હતા. તો જોઈએ, ચાલો. ચશ્મા લઈ લીધેલા છે. બહુ મસ્ત દેખાતો છે. કિસુ ફોર્મમાં આવી ગયો છે. તો બેસી ગયા. કિસુ તો દેખાતો જ નથી. બાય. હવે દેવમોગરાથી નીકળતા છે અમે. ટાઈમ થઈ ગયો જવાનો. વરસાદ આવવાનો થઈ ગયો છે. છાટું છાટું આવતું છે વરસાદ. મજા આવવાની છે આવવાની જવાની. વાગી ગયો છે અને આપણે અહીંયા આવી ગયા છે માંડવીમાં. ચા પીવા ઉભા રહ્યા છે. અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ચા પીવાના છે. ચા પીવામાં આવી ગયા છે. હવે ચા બને એટલે આપણે પીએ. 1 hour later. કિસુ માટલા કુલ્ફી લઈ આવ્યો છે. ગુરુ દીદી તો પૂરી બી થઈ ગઈ. ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. પપ્પા તો રસ્તાએ શર્ટ બી કાઢી મૂક્યો. કિસુ ચશ્મા લઈ આવેલા છે. બતાવ કિસુ. હવે ઘરે જતા છે ચાલતા ચાલતા. અમારા અહીંયાનો કૂવો. તો ચાલો બાય. અહીંયા જ આપણે પૂરો કરીએ વિડીયો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.